ગુડાકેશન એવं મુક્ત્વા, ગુડાકેશ અવિદ્યારૂપી નિદ્રા, નિદ્રા તો ખરી પણ અવિદ્યારૂપી નિદ્રાને વિજય કરવાની તૈયારીવાળો અર્જુન, આ પ્રમાણે કહેવાથી ઋષિકેશ ઉભયો સેનયોર મધ્યે, અંતર્યામી ભગવાને બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ ચ સર્વેશામ મહિક્ષિતામ, મુખ્યત્વે ભીષ્મ અને દ્રોણ તથા સમસ્ત રાજાઓની બરાબર સન્મુખ, એની બરોબર સામે રથોત્તમ સ્થાપયિત્વા ઇતિ ઉવાચ, ઉત્તમ રથની સ્થાપના કરી અને આ પ્રમાણે બોલ્યા. શું બોલ્યા? એવમ ઉક્ત્વા ગુડાકેશેન, આવું બોલે છે અર્જુન. હે ગુડાકેશ અર્જુન આવું કહે છે. ગુડાક એટલે નિદ્રા, ઈશ એટલે સ્વામી. આપણે જોયું નિદ્રા ઉપર જેનું સ્વામિત્વ છે એ, અથવા અવિદ્યારૂપી નિદ્રા પર જે સ્વામિત્વ પ્રાપ્ત કરવા માગે છે એ. જો એક શબ્દ આવે છે નિષ્ઠા. નિષ્ઠા એટલે દ્રઢતા. એવું કહેવાય કે ભાઈ આપણે આમ બધા અધ્યાત્મને કોઈ સદગુરુ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. તો સદગુરુ કોને કહેવા? આપણા શાસ્ત્રમાં એની વ્યાખ્યા કરવામાં આવી છે. ગમે એ સદગુરુ નથી હોતા. ગુરુ હોય ભલે બરાબર છે, પણ સદગુરુના અને ભગવા કપડાં પહેરેલા કે સાધુ હોય માટે સદગુરુ છે, અથવા બહુ જ વિદ્વાન છે, ભલે સફેદ કપડાં પહેરે પણ બહુ જ વિદ્વાન છે માટે સદગુરુ છે, તો એવું નથી. એના બે લક્ષણો આપ્યા. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, તમે સાંભળેલો છે આ શબ્દ. શ્રોત્રિય એટલે પરંપરા પ્રમાણે જે ભણ્યા છે અને ભણાવી શકે છે એને શ્રોત્રિય કહેવાય. મને ખબર હોય બધી, પણ હું અભિવ્યક્ત ન કરી શકતો હોય, એની ટેકનિક મને ખબર ન હોય કે કઈ ટેકનિકથી ભણાવવું. આગળ શબ્દ આવશે અધ્યારોપ અપવાદાભ્યામ, અધ્યારોપ અપવાદની પદ્ધતિથી, પછી આત્મ અનાત્મ વિવેકથી, શરીરત્રય વિવેકથી, પંચકોશ, આ બધી એની ટેકનિકો છે. શું કહેવાય એની પ્રક્રિયાઓ. એ પ્રક્રિયાઓનો જાણકાર જે માણસ હોય, પરંપરા પ્રમાણે ભણ્યો પણ હોય અને જાણકાર હોય. અરે અમારા ગુરુ તો મહાન છે. અચ્છા, તમારા ગુરુના ગુરુ કોણ? ફલાણા. એના ગુરુ એ કોઈ ના નહીં, એને એની મેળે જ્ઞાન થયેલું કોઈ દિવસ ના થાય. આપણી પરંપરા શું છે? નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરમ ચ, ઠેઠ નારાયણથી આપણી પરંપરા ચાલતી આવે. શંકરાચાર્ય મધ્યમાં, વચ્ચે શંકરાચાર્ય, અસ્મદાચાર્ય પર્યંતમ, ત્યારથી માંડીને આપણા આચાર્ય સુધી આખી પરંપરા નારાયણથી શરૂ થઈ છે. શંકરાચાર્ય પછી આપણા આચાર્ય, અમે બધા જ શંકરાચાર્યજીની પરંપરામાં છીએ. એટલે આ ટેકનિકોની, આ વિધિની ખબર હોય એમ. આ થઈ શ્રોત્રિય. એટલે શ્રોત્રિય તો છે, તો શ્રોત્રિય હોય એવા વ્યક્તિને આપણે ગુરુ, એની પાસેથી આ જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ, કરી શકાય. હવે બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મનિષ્ઠ એટલે જેની બ્રહ્મમાં નિષ્ઠા છે, જેણે બ્રહ્મ પ્રાપ્ત કરી અને એમાં સ્થિર થઈ ગયા, જેને બ્રહ્મનિષ્ઠ કહેવાય. બીજો એક અર્થ એવો છે કે જેને બ્રહ્મ પ્રાપ્ત કરવા માટે જ માત્ર નિષ્ઠા, એનો બીજો કોઈ એજન્ડા જ નથી, એને પણ બ્રહ્મનિષ્ઠ કહેવાય. કાં તો બ્રહ્મને પ્રાપ્ત થઈ ગયા છે, અથવા બ્રહ્મ પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ એજન્ડા જ નથી. એક જ વાક્યનો એજન્ડા કે મારે પરમની પ્રાપ્તિ કરવી છે, બસ. એના સિવાય પછી બધા કાર્યક્રમો કરતા હોય ને, ક્યાંય મોટા મોટા ઓલામાં અધ્યક્ષ સ્થાને હોય ને, એના એજન્ડા બદલી ગયા. ઘણા બધા બહુ શાખા યનંતાસ, એની બુદ્ધિની અનેક શાખાઓ થઈ ગઈ, અનેક વિભાગ થઈ ગયા. એ નિષ્ઠ નથી. એટલે નિષ્ઠ હોય કે એક જ જેનું ધ્યેય હોય કે પરમની પ્રાપ્તિ કરવી છે, બસ. મુક્ત, જીવન મુક્ત થવું છે. જીવન મુક્ત એટલે જીવતા જ મુક્ત, કોઈ વસ્તુનું બંધન જ ન હોય, એટલા મુક્ત હોય એમ. કોઈ એટલે બહારનું બંધન તો ઠીક છે, પોતાની વૃત્તિઓનું બંધન ન હોય. આપણે કાલે વાત કરી હતી ને ગયા ક્લાસમાં કે ભાઈ નહોતું બોલવું, મારાથી બોલાઈ ગયું, તો એ તો બંધન જ થયું ને, પરવશતા જ થઈ ને, વાસના વશ બોલી જવાયું. તો આવેગનું બંધન છે. આપણે આવેગાત્મક વર્તન કરી બેસીએ છીએ, નથી કરવું તોય એ કેવડી પરવશતા, કેવડું બંધન કહેવાય. વિવેક થતો નથી એ ટાઈમે, મોકે વિવેક નથી થતો, એને બદલે આવેગ પ્રમાણે વર્તન થઈ જાય છે, તો એ બંધન છે ને. એવું અંદરનું કે બહારનું એક પણ બંધન ન હોય, અથવા એવું બંધન સ્વીકારવાની જેની તૈયારી જ ન હોય, માત્ર એક જ ઈશ્વરની, પરમાત્માની પ્રાપ્તિ, પરમની પ્રાપ્તિ, અખંડ એક રસ આનંદની અવાપ્તિ એકમાત્ર ધ્યેય હોય, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. એવા સદગુરુ પાસેથી આ બધી વસ્તુઓને આપણે સમજવી જોઈએ, સાંભળવી જોઈએ. એટલે ભગવાન તો આ બધી મન બુદ્ધિ ઇન્દ્રિયોના પ્રેરક છે. એનાથી મોટા ગુરુ કોણ હોય? એટલે ગુરુનામ ગુરુ, ભગવાનને ગુરુઓના પણ ગુરુ, બધા તમામ ગુરુઓના પણ ગુરુ કહેવામાં આવે છે. તો
ઉભયો સેનયો મધ્યે સ્થાપિત્વા રથોત્તમમ. તો ત્યાર પછી ભગવાને શું કર્યું? ભગવાને એમ જ કર્યું, બે સેનાની મધ્યમાં રથને સ્થાપિત કર્યો. હવે વિવેક ભક્તે કરવાનો છે. જુઓ, ભક્ત શુદ્ધ હૃદયનો હોય એટલે આટલી વસ્તુ ભક્તમાં જો હોય ને તો ભગવાન એની ઈચ્છા પૂરી કરે એવું ને એની આજ્ઞા પણ માને. અર્જુનની આજ્ઞા માનીને એનો રથ પણ ચલાવે, આપણો જીવન રથ પણ ચલાવે. આ 5 વસ્તુ આપણી અંદર હોવી જોઈએ. એક તો જેઓ નિદ્રા, આળસ, પ્રમાદ, ભોગ અને સંગ્રહ એને આધીન ન હોય, એના ગુલામ ન હોય. હું ધારું એટલી જ ઊંઘ આવે, ધારું ત્યારે ઊંઘ ઉડી જાય. સમ્યક નિદ્રા પ્રમાણસર. બાકી અમારે જ્યારે હું આ સાધનામાં આવ્યો ને ત્યારે ઘણી વખત કંઈક વાત થતી, પછી શિયાળો આવ્યો એટલે પછી કંઈક વાત થઈ ને વર્ષાબેન કે તમારે શું આટલા બધા વહેલા ઉઠીને છે એ કે ભૂતા રહેતા હોય તો, કારણ કે વ્યવસાય તો મૂકી દીધો હતો, બાળકોને સોંપી દીધું હતું. મેં કીધું તમે વિચાર કરો, આવી ઠંડીમાં કોને ઉઠવાનું મન થાય અને હોળમાંથી નીકળવાનું મન થાય? એકદમ મીઠી મીઠી ઠંડી હોય, ઘરમાં બધું બારી દરવાજા બંધ હોય ને જરૂર પડે તો હીટરે, રૂમ હીટરે ચાલુ હોય, બધી સગવડ હોય, ધાબળા પેલા કાશ્મીરી ધાબળા હોય, હાઈ ક્લાસ ઓઢીને તૂટીઓ વાળીને પડ્યા હોય. 3 વાગે ઉઠીને સ્નાન કરવાનું કોને મન થાય? ભલે ગરમ પાણીથી, પણ ઉઠવાનું જ મન પહેલાં તો કોને થાય? પણ જો તમારું ધ્યેય નિશ્ચિત હોય ને તો નિદ્રા તમને રોકી ન શકે. હાજી, અરે 2:45 ઊંઘ ઉડી જાય માં. અત્યારે મારી 2:45 વાગે ઊંઘ ઉડી જાય. 15 મિનિટ પછી હું ભગવાન નામનો જપ કરું, 3 ને 5, 3 ને 10 ત્યાં સુધી. પછી ઉઠું, પછી ઉઠીને સીધો બાથરૂમમાં અને મોબાઈલ ચાલુ કરી દઉં. એટલે સંકીર્તન કા ભગવાનનું પ્રવચન સ્વામીજીનું ચાલતું હોય અને બધું પતી જાય, સ્નાન બાન, પછી ચા પાણી પીને અધ્યયન કરવા બેસી જવાનું. ફાવે જ નહીં અંદરથી. આમ એમ હોય કે હવે આ દિવસો ઓછા છે, કેને ખબર કાલે શું થશે. એમ અત્યારે હું ભાગવત લખું છું, કેટલા વર્ષોથી આ લખું છું મારી રીતે જુદું. ઘણા બધા ભાગવત ભેગા કરીને એનો બધાનો સાર કાઢી અને એનું વિશ્લેષણ કરીને એવી રીતે. એટલે પેલું મહાત્મ્યનો સ્કંદ લખાઈ ગયો, પહેલો સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, ચોથો સ્કંદ, 5મો અત્યારે ચાલુ છે. 5મા સ્કંદના 12 અધ્યાય સુધી પહોંચ્યો છું. પછી 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, આ 4 બાકી. 10મો થઈ ગયો, પૂર્વાર્ધ ઉત્તરાર્ધ 2 થઈ ગયા, 11મો થઈ ગયો, 12મો થઈ ગયો. આટલું થયું. આટલા આ 3જી વખત. પહેલાં સામાન્ય વાંચ્યું, થોડુંક લખ્યું, પછી બીજી વખત મેં રફ લખ્યું, હવે 3જી વખત અત્યારે ફેર કોપી લખું. એટલી બધી આમ અંદરથી એમ થાય ને. કાલે જ વર્ષાબેનનો ફોન આવ્યો, શું કરો છો? મેં કીધું આ જો ભાગવત લખું છું. કે તમારે હમણાં પતી જાય. મેં પતી જાય, મારે હજી બીજું ઘણું લખવાનું બાકી છે. મારે 3 વસ્તુ અપ ટુ ડેટ કરવી છે. ગીતાજી તો ઘણી વખત કરી ગયું, છતાંય હજી એક વખત આ તમને ભણાવું છું એટલે ફરીથી હું લખું છું. એટલે ગીતાજી શાંકર ભાષ્ય પ્રમાણે આપણે ભણીએ છીએ, તમને ખ્યાલ નહીં આવે. બાકી શાંકર ભાષ્ય પ્રમાણે ભણવા જાઓ ને તમે તો તમને 10 મિનિટમાં જ ઊંઘ આવવા માંડે. આટલું બધું અઘરું છે શાંકર ભાષ્ય, અને આપણે એ પ્રમાણે ભણીએ છીએ. શંકરાચાર્યજીએ જે ભાષ્ય લખ્યું છે, પહેલા અધ્યાયનું તો હજી નથી લખ્યું, બીજા અધ્યાયથી આવશે 11મા શ્લોકથી. એ કરવું છે, એક રામાયણ કરવી છે અને એક ભાગવત કરવું. બસ આ 3 થઈ જાય એટલે આપણા જીવનનું સાર્થક્ય થઈ ગયું. હવે ચિંતા થાય કે નહીં, 70 વર્ષથી હવે 5 વર્ષમાં તો વયા જવું, તો આ 5 વર્ષમાં થાય કેમ? 5-7 વર્ષ, 10 વર્ષ બહુ તો એમ તો કેમ થશે? હવે એ ઊંઘવા દે એ વસ્તુ આપણને તમે વિચાર કરો નહીં. એમ થાય કે હવે અડધી કલાક પડ્યા, એમ થાય કે ના જલ્દી ભાગો, આ ક્યારે થશે, ક્યારે પહોંચાશે. એમ આ બધું નહીં જાણીએ તો ક્યાં અધવચારે લટકી પડીશું. આવું થાય ને. એટલે જો ધ્યેય તમારું નિશ્ચિત હોય ને તો ગતિ થાય, પ્રગતિ થાય. એટલે ભગવાને તો રથ બેયની વચ્ચે લાવીને મૂકી દીધો. હવે વિવેક ભક્તે કરવાનો છે. અને ક્યારે ભગવાન આજ્ઞા માને કે આ 5 વસ્તુ એમાં તમારી ગુલામી ન હોય. નિદ્રામાં તમારી ગુલામી હોય, એટલે ટૂંકમાં નિદ્રાને તમે આધીન ન હો, આળસને આધીન. હવે પછી કરશું, બેઠા છે થોડી વાર, એમ આળસ થાય છે. આળસ ચાલે જ નહીં. અધ્યાત્મમાં આળસ ચાલે જ નહીં, કારણ કે શરીર તો હું છું જ નહીં. જે આળસ છે એ શરીરની, થાક છે એ શરીરનો જ. જે સમયે જે વસ્તુ કરવાની હોય એ કરવાની, બસ. જે નથી કરવાનું એ નથી જ કરવાનું. પહેલા દિવસે મેં કીધું હતું ને કે ન કરવાનું ન કરવું, બસ એટલું જ કરવાનું છે. બસ એનું નામ પ્રમાદ રહિત થઈ ગયા. એમ એ પ્રમાદ નથી. એમ ન કરવાનું કરીએ એનું નામ પ્રમાદ. કરવાનું ન કરીએ, ન કરવાનું કરીએ. પછી ભોગ અને સંગ્રહ, કંઈક ને કંઈક ભોગવવા રાખવાનું, કંઈક ને કંઈક એવી આપણને ઈચ્છા થતી હોય. અને ભોગવા પછી એમ કંઈક થોડુંક રાખો, પાછું કામ આવશે. અમારી નાની બેન છે ને એ બહુ આવે, પહેલાં હવે તો નહીં હતું, મોટી થઈ ગઈ. નાની અત્યારે બહુ ખાધોકડી હતી. એટલે અમુક આપણે ખાટિયા ઢોકળાની વસ્તુ છોકરીઓને ખાસ કરીને ભાવતી હોય. એટલે એ રસોઈ કરવાનું બાયાને કે ઢોકળા પલાળી દે, એટલે એ ડબલ પલાળી દે.
આટલા બધા તો કે હું 2 દિવસ સુધી ખાઈશ. આ સંગ્રહ થયો. ભોગ ખાવાની ઈચ્છા થઈ, સરસ બનાવ્યા, નો ડાઉટ હાઈ ક્લાસ થયા, ખાધા, પેટ ભરીને ખાધા. પછી ખીરું વધ્યું કે રાખી દો, હું કાલે પાછું સવાર પાછું બનાવીશ, સવાર નાસ્તામાં પાછું બનાવે, બપોર પાછું બનાવે, કાં બનાવીને રાખી દીધા હોય એ વઘારીને ખાય. આ સંગ્રહ. આપણે બધી જ વસ્તુઓનો સંગ્રહ શું કામ કરીએ છીએ? કે હશે તો કામ આવશે, લઈ લો ને, ભરી લો ને, જો હે તો કામ આવશે. જરૂરિયાત કરતાં વધુ ભેગું કરતા હોય એ સંગ્રહ. ભોગ કરવાની વૃત્તિથી ભેગું કરેલું એનું નામ સંગ્રહ. તો ભોગ, સંગ્રહ, પ્રમાદ, આળસ અને નિદ્રા, આ 5 વસ્તુના જે ગુલામ નથી, આ 5 વસ્તુને જે આધીન નથી, એવા ભક્તની વાત ભગવાન માત્ર સાંભળતા નથી, એની આજ્ઞાનું અનુસરણ કરે. તમે જે કહો એ ભગવાન કરવા તૈયાર થઈ જાય, જો આટલું તમે જીતી શકો તો. અને એમ કહે છે કે જેણે જીભ જીતી એણે જગત જીત્યું. જીભ એટલે સ્વાદ, ભોગ. ભોગનું મુખ્ય સાધન તો જીભ જ છે. અને વાણી જે કરે છે એ વાણી. એક મહાત્માએ તો સર્વે કર્યું કે આખા દિવસમાં તમે 1 મહિના સુધી તમે નોંધ કરો જે શબ્દ બોલાય, છેલ્લે તમને ખ્યાલ આવશે કે 300થી વધારાના શબ્દ તમારી ડિક્શનરીમાં જ નથી, બાકીના તો શબ્દો રિપીટ થાય છે. અને એમ લાગે કે જરૂર હોય તો જ બોલવું છે, અને જેટલું જરૂર છે એટલું જ બોલવું છે. જો આવો નિયમ લઈને તમે 1 દિવસ ટ્રાય કરશો ને તો તમને ખ્યાલ આવશે કે 90% તો આપણે વ્યર્થ બકવાસ જ કરીએ છીએ, બોલવાની જરૂર જ નહોતી ને બોલી નાખીએ છીએ. અને બોલવાથી જેટલું બગડે છે એટલું બીજા શેનેથી બગડતું નથી. આપણી કિંમત થઈ જાય છે, આપણા માટેની ધારણાઓ, પૂર્વગ્રહો બંધાઈ જાય છે, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે બોલવાથી જ. એટલે બને એટલું ઓછું જ બોલવું. હું કરવાથી હા કહેવાની જરૂર નથી. હું કરવાથી હાલતું હોય તો હા હો ભલે એવું કહેવાની જરૂર નહીં. શાસ્ત્ર આવું કહે છે. અને એમ તમે કરશો ને તમને અંદરથી ઘણી બધી શાંતિ અનુભવાશે. આ પણ એક બહુ મોટી સાધના છે. આ બહુ મોટી સાધના છે. મૌન એટલે જ સાધનાનું નામ. મૌન સાધના એટલે જ છે, તપ છે મૌન. વાણીનું મૌન એટલે તપ છે. મનનું મૌન એ મનનું તપ છે. અને શરીરનું મૌન એટલે કંઈ હલવું ચલવું નહીં, બસ એકાગ્ર થઈને સ્થિર થઈને બેસવું એ શરીરનું તપ છે. 17મા અધ્યાયમાં આવશે મનનું તપ, વાણીનું તપ, શરીરનું તપ. 3 પ્રકારના તપ કેવા છે 17મા અધ્યાયમાં 14, 15, 16મા શ્લોકમાં આવે છે, ત્યારે આપણે આની ચર્ચા કરીશું. તો એ બહુ અગત્યની વસ્તુ છે એમ. એટલે આટલી વસ્તુ જો માણસ કરી શકે તો ભગવાન એની આજ્ઞા માને. જે તમે ધારો ને એ બધું થાય. અમારે એક મહાત્મા હતા દ્વારકાના સ્વામી રામતીર્થજી, એ કહેતા તમે લાંબો સમય મૌન રાખો ને તો વાણીની સિદ્ધિ તમને પ્રાપ્ત થાય. એટલે તમારી વચન સિદ્ધિ એને કહેવાય. એક તો તમે શુદ્ધ ખોરાક લ્યો, ખાલી જ્યુસ ઉપર જો તમે જીવતા હો અથવા ખાલી દૂધ ઉપર અને મૌન રાખતા હોય તો તમે જે બોલો ને થઈ જાય. અને અમે આવા ચમત્કારો જોયેલા છે એમ. એ જ મહાત્માના એક વખત કંઈક એને ભોજન સમારંભ કરેલો. રામબાબુ, તમે ઓળખો રામબાબુને? તમે નહીં કદાચ જોયા હોય. મારે ત્યાં બહુ આવતા, રેગ્યુલર આવતા. વયા ગયા, ગુજરી ગયા. બહુ ઇન્ડિયાના રિચેસ્ટ 5 જણા તમે ગોતો ને એમાંના એક હતા. એ ગુજરાતના નથી કહેતો, ઇન્ડિયાના. GTV છે ને એના માલિક હતા. આ જિંદાલ ગ્રુપ છે જે લોખંડનું, એના જમાઈ હતા. એ પછી પોતાના ભત્રીજાને GTV ને બધું સોંપીને પોતે નીકળી ગયા, સંન્યાસ લઈ લીધો હતો. એ એક વખત જમણવાર કર્યો અને બધાને જમવાનું ગોઠવું હતું. અમને તેડાવ્યા હતા, અમે ગયા હતા બધા, ઘણા બધા લોકો હતા. હવે આમંત્રણ આપ્યું હતું થોડાકને, ના બી પડ્યા ઘણા બધા. હવે રામબાબુને ત્યાં છે યા તો હાલને તો ભાઈ હવે આ તો સ્વામીજીનું છે, આપણે જવાય જ ને એમ. એક જણા એમ કીધું 3 જણા આવ્યો હોય એમ. એવી રીતે એક રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર દ્વારકાના એ પણ આવ્યા હતા. અને સ્વામીજી એમ પાછળ હાથ રાખીને આટા મારતા હતા. અને અચાનક અમે પછી આ એસ્ટ્રોન ટોકીજવાળા બહુભાઈને બધા 5 જણા ગયા હતા. તો અચાનક ઓલા સ્ટેશન માસ્તર કે કોઈને એને આમાં જરાક જોતા જોયા, ક્યાં લાડુ ચાહીએ આપો, એ લો, આમ કરીને એને આપી દીધો. અમે જોયું ખરું ને ખાઈ લીધું. પછી એમને એલા એ તો આટા મારતા હતા, એની પાસે લાડવો આવ્યો ક્યાંથી? કારણ કે ડોળ લાઈન એ નહોતા ફરતા, એ તો પીરસવાળા બીજા હતા ને, એ તો બીજી લાઈનમાં હતા. અચ્છા આપો લાડુ ચાહીએ, એ લો, આપી દીધું. કોઈનું ધ્યાન ન પડ્યું, ખબર જ ન પડી. મોટે ભાગે આવા ચમત્કાર થતો ને ત્યારે આપણી અકલ કામ ન કરતી હોય, પછી આપણને લાઈટ થાય કે આ બન્યું કેવી રીતે. એટલે વચન સિદ્ધિ થાય. ઘણી વખત આવી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય, મહાત્માઓને એની કિંમત ન હોય, કારણ કે એ રોકે, તમારી યાત્રાને અટકાવી દે. સિદ્ધિને બહુ મહત્ત્વ નહીં આપવું. કોઈના મનની વાત જાણી લેવી. અમારા ગુરુજી દાદા તો સ્વામી દયાનંદજી મહારાજ, એને એક ભાઈ પૂછ્યું કે સ્વામીજી તમે આટલા મોટા મહાત્મા છો, આટલા વિદ્વાન છો, આટલા જીવન મુક્ત પુરુષ છો, તો તમે બધાના મનની વાત જાણી લેતા હશો ને? એ કે ભાઈ મારું મન મને એટલું હેરાન કરે છે કે મારે બીજાના મનની જાણીને શું કરવું? મારું મન મારા કાબૂમાં રાખવામાં મને મુશ્કેલી પડે છે.
પડે દરેક માણસને જીવે ત્યાં સુધી તમારું મનની અંદર પડેલા જૂના જન્મોના બીજ એ નવા નવા વિચારો આવે જ રાખવાના છે. એ વિચાર તો બધાને આવે, પણ એ વિચારને અમલમાં મૂકવો કે નહીં, ત્યાં તમારી સાધના કામ કરતી હોય છે. એ આવે ને જતો રહે, એ જોવે જેમ અહીંથી રોડ ઉપરથી આ વાહન આવ્યું ને જતું રહ્યું, એમાં કંઈ આપણે દોડીને એમાં કૂદી નથી પડતા. એમ વિચાર આવે ને જતો રહે, આવે ને જતો રહે. આ સાધના છે એક મોટી. તો કે ભાઈ મારું મન મને માંડ અત્યારે કંટ્રોલમાં થયું છે, એમાં હું તારા મનના વિચાર જાણીને શું કરું? એમ કોઈના મનના વિચાર જાણી લેવા એ સિદ્ધિ છે, પણ એ સિદ્ધિ કામની શું? એમ આ બધી જ સિદ્ધિઓ, કોઈ પણ સિદ્ધિ હોય ને, તમે સૂક્ષ્મ થઈ શકતા હોય, તમે પરકાયા પ્રવેશ કરી શકતા હોય, પણ એ બધું કામનું શું? એમ અંતે તો તમારે આનંદ જ જોઈએ છે ને. અમારા ગુરુજી કે બધી જ સિદ્ધિઓ આનંદમાં સમાઈ જાય છે, તો પછી આનંદ જ પ્રાપ્ત કરો ને, આનંદમાં જ રહ્યો ને, બસ એક જ વસ્તુ કરવા જેવી છે. તો અહીંયા કહે છે કે પછી હવે ભગવાને આ બધું એની વાત તો માની, હવે વિવેક ભક્તે કરવાનો છે કે હવે મારે વાસનાને વશ થઈને જીવન જીવવું કે વિવેકને વશ થઈને જીવન જીવવું, શ્રેયસને માર્ગે જવું કે પ્રેયસને માર્ગે જવું. જુઓ, પ્રેયસ એટલે પ્રિય વસ્તુ. પ્રિય તો મને મારી ઇન્દ્રિયોને જે હશે એ જ મને પ્રિય લાગવાનું છે. મીઠું હોય હવને ભાવવાનું છે, કડવું બધાય થૂ કરવાના જ છે. તો એ પ્રેયનો માર્ગ થયો. શ્રેય એટલે જેમાં મારું કલ્યાણ છે. ડાયાબિટીસ 100 કેટલું 240 કેટલું કે વધારે 200-250 છે સમજી લો, અને જાંબુ ખાવા છે, તો પછી એ તો શ્રેયસ ન થયું ને. પ્રિય છે, પ્રેયસ છે, પણ એ શ્રેયસ નથી, એમાં કલ્યાણ નથી. તો વિવેક ભક્તે કરવાનો કે હવે મારે શ્રેયના માર્ગે જવું કે પ્રેયના માર્ગે જવું, એટલે કે કલ્યાણના માર્ગે જવું કે ગમતું કરવું. એણે કારણ કે જો એ વિવેક કરશે ને તો એની દ્રષ્ટિ બદલી જશે, અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સમજો, મારી જેવી દ્રષ્ટિ હશે એવી મને સૃષ્ટિ દેખાશે. એક ગુરુ નાનકની જ કદાચ વાત છે કે કોઈ મહાત્માની, આમ સત્સંગ પૂરો થયો એટલે બધા પ્રણામ કરવા આવે, પ્રણામ કરીને જતા રહે, કોઈ પ્રસાદ લેવા આવે, કોઈ પ્રણામ કરે. એમાં છેલ્લે એક બા અને એક નાની એવી એની દીકરીની દીકરી કે દીકરાની દીકરી હતા, અને પ્રસાદ લેવા. તો પેલા મહારાજ તો પેલી છોકરીની સામે જોઈએ. એ કે શું જોવો છો મહારાજ? મારી પૌત્રી છે. તો કે હા, હું એ જ જોઉં છું કે આટલી સુંદર રચના બનાવનાર એ રચનાકાર કેટલો સુંદર હશે. જો એની દ્રષ્ટિ કેવી છે, કે આટલી સુંદર રચના કરનાર એ રચનાકાર પોતે કેવો હશે, એમ કેટલો સુંદર હશે. તો આ વસ્તુ દ્રષ્ટિ છે. એક જ વ્યક્તિ રોડની વચ્ચે ઊભી છે, માની લો બિલકુલ સુનકાર છે, પેલું શું કે લોકડાઉન, રોડની વચ્ચોવચ્ચ એક સ્ત્રી ઊભી છે, આમથી એક પુરુષ આવે છે, યુવાન સ્ત્રી છે, અને એને પોતાના માટે પત્નીની શોધ કરે છે. તો એને શું દેખાશે કે આ યુવતીને હું મારી પત્ની બનાવું, એને પ્રપોઝ કરું. આમથી એક વડીલ આવે છે, એને કે આ કોણ દીકરી ઊભી છે, એની દીકરીની દ્રષ્ટિ હશે. આમથી સિંહ આવે છે કે અરે વાહ, આજ મારું ભોજન મળી ગયું, એને ભોગ દ્રષ્ટિ છે સીધી. જો જેવી દ્રષ્ટિ એવી તમને, એક જ વ્યક્તિ એક જ છે, દ્રષ્ટિ જુદી જુદી થઈ જાય છે ને બધાની. એટલે કે છે કે હવે અમે બંને સેનાની મધ્યમાં રથને ઊભો રાખી દીધો. હવે વિવેક તારે કરવાનો કે તારે શ્રેયના માર્ગે જવું કે પ્રેયના માર્ગે જવું, ભોગના માર્ગે જવું કે યોગના માર્ગે જવું. એ તારા વિવેક ઉપર આધાર છે. જો તું વિવેક ચૂકી ગયો તો તું પ્રેય પસંદ કરીશ, તો તું ભોગના માર્ગે જઈશ, અને જો વિવેક દાખવીશ તો યોગના માર્ગે જઈશ. તો તારી દ્રષ્ટિ બદલી જશે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ તને દેખાશે. એટલે શ્રેયસ પ્રેયસનું અહીંયા અનુસરણ કેનું કરવું એ કહે છે. પાર્થ એવું સંબોધન કરે છે. આ પહેલું સંબોધન છે, સમજો અર્જુન માટેનું આ પહેલું સંબોધન આવે છે આ ગીતાજીનું. પાર્થ, પાર્થ એટલે પૃથાનો પુત્ર, એના માતા કુંતી, એનું નામ પૃથા હતું. તો પૃથા એટલે પૃથક કરવાવાળી બુદ્ધિ, એને ભક્તિ પણ કહે છે. પૃથા એટલે ભક્તિ પણ થાય એનો અર્થ, અને પૃથક એટલે જુદું પાડવા, વિવેક બુદ્ધિ જેને કહેવાય. હવે વિવેક બુદ્ધિનું ફળ હોય, ફળ એટલે પુત્ર, એ પોતે પણ વિવેકવાન જ હોય ને એમ. એટલે કહે છે પાર્થ, એટલે કહે છે કે હવે તું વિવેક કર, એમ તું વિવેક બુદ્ધિનો પુત્ર છે, વિવેક કરજે. એમને ઝંપલાવી ના દેતો કે હવે શું કરવું એમ. પ્રેયનો માર્ગ શું છે ને શ્રેયનો માર્ગ શું છે એનો તું વિવેક. જો એકે એક નામ, એકે એક સંબોધન, એકે એક શબ્દ, એકે એક જોડણી ને વિરામચિહ્ન બિલકુલ નકામા નથી. બધાની પાછળ કંઈક ને કંઈક હેતુ રહેલો છે. પાર્થ ન કીધું હોત ને એને અર્જુન કીધું હોત તો શું વાંધો હતો? પાર્થ કીધું કારણ કે અત્યારે બે સેનાની વચ્ચે ઊભો છે, તારે વિવેક કરવાનો છે. પૃથક કરવાવાળી બુદ્ધિનો પુત્ર વિવેક, એવો પૃથાનો પુત્ર તું અર્જુન, માટે તું વિવેક કર કે તારે હવે શું કરવાનું છે. એટલે ભગવાન કહે છે કે જે તારે કરવાનું છે તારે નક્કી કરવાનું છે. અચ્છા, બીજી વસ્તુ, હવે મહત્વની વસ્તુ એ છે, જુઓ ભગવાન શું કહે છે, એકઠા થયેલા કુરુઓને તું જો. ભગવાને અર્જુને કીધું હતું કે મને વચ્ચે ઊભો રાખીને મને બતાવો એમ. એને કીધું ખાલી બતાવો, હું જોઈ લઈશ.
આ ભગવાને દોઢટા પણ કરવાની શું જરૂર હતી? એને કીધું ને કે સામે ઊભેલા કુરુઓને તું જો, એવું કહેવાની એની જરૂર નહોતી ને. ભગવાને શું કામ એવું કીધું? અને જાણી જોઈને ભગવાને ભીષ્મ અને દ્રોણની સામે રથ ઊભો રાખ્યો. એ ભલે મધ્યમાં હતા, સેનાપતિઓ એટલે મધ્યમાં જ હોય, પણ એની સામે ઊભો રાખીને એની સામે આંગળી ચીંધીને કીધું કે આ યુદ્ધ માટે આવેલા આ કુરુઓને તું જો. પણ એવું કહેવાય એ તો લઈ જ ગયા તો જોવાનો જ હતો. એણે પોતે જ કીધું હતું મારે જોવું છે, તમે લઈ જાઓ. ભગવાને આવું શું કામ કીધું? એકઠા થયેલા કુરુઓને તું જો એવું ભગવાન કહે છે. ખાલી એમ કીધું હોત કે તું જો તોય ચાલત, પણ યુદ્ધ માટે એકઠા થયેલા કુરુઓને તું જો. એટલે વિવેક કરવા માટે તો જોવું પડે ને. જોઈએ તો દ્રષ્ટિ બદલે, અને દ્રષ્ટિ બદલે તો સૃષ્ટિ બદલે. તો કે ભગવાને ફક્ત રથ ઊભો રાખવાનો હતો, એને બદલે ભગવાને અર્જુનનો જામી ગયેલો કુટુંબ મોહ ઉખેડવા માટે ફરીથી આમ ઉખરે તો ચોખ્ખું થાય ને. અમે નાના હતા ને તો ગામડે વાડીએ, કોઈની વાડીએ ગયા હોય ને એટલે મશીન ચાલુ કરે. આપણે પાણી પીવું હોય, રખડીને બોર વીણવા ગયા હોય શિયાળામાં, તો એટલે થાક્યા હોય, કાકા પાણી નથી પીવાનું? તો કે ગળામાં જો હશે ગળું, તો કે આ તો ખાલી છે. તો કે ઉભો હેન્ડલ મારી દો, મશીન ચાલુ કરી દો, પી લે. એટલે મશીન ચાલુ કરે, એટલે લાઈનનો પેલો ધોધ બોલે, એમાં આખી કુંડી ભરેલી હોય. કુંડી તો મેલી નીચે તળિયે તો મેલ જામેલો હોય, એટલે જેવું આવે એટલે લાઈનમાંથી સીધું પીએ. પણ પેલું પાણી એમાં દદેડો પડે ને એટલે અંદરથી બધો મેલ ઉખડે એટલે ધીમે બહાર નીકળે. આપણે ડોલમાં પાણી ગંદુ હોય ને નળ ચાલુ કરી દો ને એટલે નળનું પાણી જાય ને તળિયે પડેલો મેલ બધું ધૂળ બધી ઉપર આવી નીકળે. બધું પાણી નાખતા જાઓ, મેલ નીકળતો જાય. એટલે અંદર જામેલો જે મેલ હોય ને એ ઉખેડવા માટે હળી કરવી પડે. એટલે આ ભગવાને એક જાતની હળી કરી. એમ એ કહે છે કે તું આ સામે ઊભેલા પાંડવોને જો, એટલા માટે કે તારો કુટુંબ મોહ જે છે એ વ્યક્ત થાય, અને એને નિરાશા જો વ્યાપી જાય, થોડો ઢીલો પડે, તો જિજ્ઞાસા જાગે ને કે હવે મારે શું કરવું. એમ જિજ્ઞાસા એટલે જાણવું કે ભગવાન આ તો બધા મારા અંગત છે, હવે મારે શું કરવું, આની સામે મારે કેમ લડવું. એમ જિજ્ઞાસા થાય. ભગવાન કે તો હું તને ઉપદેશ આપું ને. ભગવાનની ઈચ્છા શું હતી કે આમાં અર્જુનને જિજ્ઞાસા થાય અને એને નિમિત્ત બનાવીને યુગો સુધી લોકોનું કલ્યાણ થાય એવો ઉપદેશ આપવો. એટલે એણે આ શબ્દ બોલવા પડ્યા, નહીં તો એને બોલવાની જરૂર જ નહોતી ને. ખાલી કહી દે કે લે જો રાખી દીધો રથ ઊભો, આ યોદ્ધાઓને જો, એમ કહી શકાય હોત. એને બદલે યુદ્ધ માટે તત્પર થયેલા આ કુરુવંશીઓને તું જો, એટલે કે તારા વંશજોને જો. અને હાથ ચીંધે છે પેલાની સામે, દ્રોણ અને ભીષ્મ પિતામહની સામે. હવે આ તો મારા જેના ખોળામાં રમીને હું મોટો થયો એ મારા પરદાદા, અને જેણે મને જીવન જીવતા શીખ્યું એ મારા ગુરુ, એની સામે મારે લડવાનું. એના ઉપર મારાથી હાથ કેમ ઉપાડાય? માવતર ઉપર હાથ ઉપાડવા આપણે ઉપાડી શકીએ? કોઈ માવતર વડીલને એવું ન ઉપાડે. એમાં આપણા માવતર, આપણા દાદા હોય એને ઝાપટ મારીએ આપણે? કદાચ ગમે એવી ભૂલ કરે તો આપણે બહુ તો એને કંઈક દાદા તમારી ભૂલ થઈ છે એટલું બહુ તો કહીએ આપણે. એ આ યુગ પ્રમાણે, પહેલાંના જમાનામાં એ બોલતા નહીં. અમે તો કોઈ દી બોલેલા જ નહીં અમારા દાદા પપ્પા અમે કોઈ દી. સાચું ખોટું એ ભૂલ કરતા હોય ત્યારે તો કંઈ બોલાય જ નહીં. પછી એને ખબર પડે ત્યારે એ ઉલટા ના વળે. ત્યારે બોલવું જોઈએ, મોઢામાંથી ફાટવું જોઈએ ને કે આમ હતું એમ. એ પછી મેં ન કીધું કંઈ, આપણે આટલું જ બોલીએ ખાલી, બાકી બોલી ન શકાય. એના ઉપર હાથ કેમ ઉપાડવો? હાથ તો ઠીક છે, એના ઉપર તીર કેમ ચલાવવું? મારવાની વાત એને તો મારી નાખવાની વાત છે. એટલે કેટલો મોહ અંદરથી જાગ્યો હશે, તમે વિચાર કરો. કેટલી હતાશા કે અરે રે આને મારે મારી નાખવાના, આવું તો હું કેમ કરી શકું. જો આ ન થાય તો એ ઢીલો ન પડે, અને ઢીલો ન પડે તો જાણવાની જિજ્ઞાસા ન થાય કે ભગવાન હવે મારે શું કરવું, તમે કહો આમાં કેમ મારે યુદ્ધ કરવું. અને જો જિજ્ઞાસા કરે તો હું એને ઉપદેશ આપું, અને એ ઉપદેશ વર્ષો સુધી, યુગો સુધી આ જગતના તમામ લોકોને ઉપયોગી થાય. એટલા માટે ભગવાન બોલ્યા કે આ યુદ્ધ માટે તત્પર થયેલા તારા વંશજોને તું જો. તો અર્જુન જિજ્ઞાસુ બને. એમ આ મમતાવાળો મોહ જાગૃત થાય તો અર્જુન જિજ્ઞાસુ બને, અને તો ભાવિ કળિયુગના જીવોના કલ્યાણ માટે આ ગીતાજીનો મહાન ઉપદેશ ભગવાન કે હું આપી શકું, એ ભાવથી પશ્યતાન સમવેતાન કુરુન ઇતિ એવું કહ્યું. નહીતર ખાલી એમ કીધું કે આ ધૃતરાષ્ટ્રના પુત્રને તું જો, તો ઉલટાનો એને ગુસ્સો ચડત કે આને મારું બધું લૂંટી લીધું. એ કુરુન ઇતિ કહેવાની જરૂર નથી. કૌરવોને, કુરુના વંશજોને જો, આવું ભગવાને કહ્યું. એટલે એને અંદર થયું કે આ તો મારા છે. એનું બળ, એની વીરતા બધી પરાભવ પામે છે. પરાભવ એટલે નિરાશામાં પરિણામે છે એમ. એટલે મોહાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે એની.
એટલે હવે એને દૂર કરવાની છે. કેવી રીતે દૂર કરાશે? ભગવાન કહે છે કે તો અધ્યારોપ અપવાદાભ્યામ આ રીત છે, એ રીતથી આપણે એને દૂર કરીશું એવું ભગવાન કહે છે. આગળના શ્લોકમાં આપણે એ જોઈશું 26, 27, 28માં આવતા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.